આ વર્ષમાં આપણે ગર્વરસ ઉપર વાતો લીધી છે. એ જ વાતને ફરીથી વાગોળવાની છે અને જાગૃતિ રાખવાની છે. કે થઈ રહ્યું છે વ્યવસ્થિતને તાબે. અવસ્થા માત્ર કુદરતી રચના છે, જેનો કોઈ બાપોએ રચનાર નથી, અને તે વ્યવસ્થિતને તાબે છે. અને આપણે અવસ્થા જે ભેગી થાય તેના આધારે બિલીફ ઊભી થઈ જાય છે. જે ગાવાની અવસ્થા ઊભી થાય, હું ગાયક છું કે છે. રસોઈ બનાવવાની અવસ્થા ઊભી થાય તો હું રસોઈયો છું કે છે. હવે આ સંજોગ ભેગા થવાથી અવસ્થા ઉત્પન્ન થાય છે. અવસ્થા ભેગી થવાથી બિલીફ ઊભી થાય છે. અને પોતે અવસ્થા રૂપ રહે છે. હું જ ગાયક છું, હું જ રસોઈયો છું, હું જ ડૉક્ટર છું, હું જ એન્જિનિયર છું. અવસ્થામાં અવસ્થારૂપ થયો, અવસ્થામાં બેઠક લીધી. અને પાછો રસોઈ મેં બનાવી. આપણી રસોઈ કેવી લાગી કે છે? બરોબર થયું ને? બરોબર. તો મેં કર્યું હોય, મારી રસોઈ હોય, મેં ખાધું, મજા આવી, ભોગવ્યું હોય, હું રસોઈયો છું. મૂળ હું રસોઈયો છું અને હું કરું છું. એ મોટી રોંગ બિલીફો આપણે દાદાએ આપણને તોડી આપી છે. આ વ્યવસ્થિત કરતા છે અને હું શુદ્ધ આત્મા છું. હવે એ જાગૃતિમાં દરેક અવસ્થામાં રહેવાનું છે. સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાઓનો કરતા ભોગતા થવા નથી, માલિક થવા નથી, જ્ઞાતા દ્રષ્ટા થવાનું છે. કરનારા થવા નથી, જાણનારા થવાનું છે. આ દરેક અવસ્થા ઊભી થાય, મૂળ કોઝિસ પૂર્વભવે અવસ્થિત થયેલા, તેથી આજે ફળ આવ્યું છે. હવે આ ડિસ્ચાર્જમાં છે. આ ડિસ્ચાર્જ વ્યવસ્થિતને તાબે છે. ભક્તિ કરતો હોય તો હું ભગત છું કે છે. સેવા કરતો હોય તો હું સેવક છું કે છે. એ સેવાનો ઉદય કર્મ છે. અને પોતાની નાટકમાં કહેવાય કે હા હું સેવક છું, પણ અંદર બિલીફમાં તો હું શુદ્ધાત્મા છું. ચૂકાવવું ના જોઈએ. અને આ સેવા હું કરું છું એ છૂટી જવું છે. કરતા વ્યવસ્થિત છે. દરેક અવસ્થા વ્યવસ્થિતને તાબે છે. અને મેં કરી એ અજ્ઞાનતામાં માનતા હતા જ. હવે જ્ઞાન થયા પછી જાગ્રત રહેવાનું છે. આનો કરતાઓ નથી. હું જમવા બેઠો, હું આહારી છું. તો ગઈકાલે કેમ નહોતું ખવાય? ઉલટી થઈ ગઈ, અરે પેટમાં દુખતું હતું, તબિયત સારી નહોતી. એક જો ખાનારો હોય તો કાયમ નિર્વિઘ્ને ખાઈ શકે. આ તો સંજોગો ખવડાવે છે અને પોતે માને છે મેં ખાધું. એટલે એ કરતાપણો, એ જ ગર્વ, એ જ છૂટવું જોઈએ. એની સામે જાગ્રત રહેવું જોઈએ. અને બે ભાગ છે. બિલીફ બગડ, હું ખાનારો છું, પછી મેં ખાધું. એ બેઠક ઉપર હું આહારી છું, એ બેઠક ઉપર બેઠો, એ જ અવલંબન લીધું, એ જ રોંગ બિલીફ બેઠી, એ જ અજ્ઞાન ઊભો થયો, એ જ બંધનનું કારણ બને છે. ત્યાં જ જાગ્રત રહેવાનું છે. વકીલાત કરતો હોય તો હું વકીલ છું માને છે. મેં વકીલાત કરી, હું વકીલ છું. ખરેખર વકીલાત ઉદય કર્મ છે એનું. એ ભણ્યો તો ઉદય પૂર્વભવે ભાવના કરેલ વકીલ થઈશું, સરસ કામ કરીશું. આબોમાં ભણે છે, જ્ઞાન મેળવે છે, પછી વર્તન આવે છે ને હું જ ભણ્યો, હું જ વકીલ થયો, હું જ કેસ લડું છું, હું જ વકીલ છું. એટલે આ ભ્રાંતિ મેં કર્યું અને હું કોણ છું, એ જ મોટા મોટી ભ્રાંતિ દાદાએ તોડી આપી છે. અને એ બિલીફથી તૂટી હવે જાગૃતિથી જે પરિણામ ઊભા થાય, મેં કર્યું, હું જ છું આ, એ દરેક વખતે આ જાગ્રત રહેવું છે. અને હું આ નથી, હું શુદ્ધાત્મા છું. આનો કરતા હું નથી, વ્યવસ્થિત કરતા છે. એમ દરેક અવસ્થામાં એ જાગૃતિ રાખીને અનુભવની કક્ષામાં પહોંચવાનું છે. જેમ પગ ભાંગ્યો તો કે હું લંગડો છું કે છે. એટલે અવસ્થા ઊભી થઈ છે. હું કેવી રીતે લંગડો થઈ ગયો? તો કે હું જ છું. મેં ધ્યાન ના રાખ્યો, હું ગબડી પડ્યો. મેં જ કર્યું ને હું જ લંગડો કે છે. એટલે જે અવસ્થા ઊભી થાય, અવસ્થારૂપ પોતે રહે છે. અને દરેક અવસ્થામાં આત્મારૂપ રહેવાનું છે. અને દરેક અવસ્થામાં વ્યવસ્થિત કરતા દેખાવું જોઈએ. આ સંજોગ ભેગા થયા
અવસ્થા ઊભી થાય. એનું કરતા હું નથી. બોલવું ના પડે, આપણને ફિટ જ થઈ જાય. એટલું બધું અનુભવની કક્ષાએ જાગૃતિ રાખીને ત્યાં સુધી પહોંચવું છે. આપણને દેખાય કે આ કોણે કર્યું? સંજોગોએ. અને હું કોણ? તો જ્ઞાતા દ્રષ્ટા. કરનારો હું નથી, જાણનારો હું છું. અને એ આ વર્ષનો આપણો સંદેશો દાદાનો, કરતા હું નથી, જ્ઞાતા હું છું. કરનારો હું નથી, કરનારો વ્યવસ્થિત છે, અને જાણનારો હું શુદ્ધાત્મા છું. એ પુરુષાર્થમાં રહીશું. અને આ દાદાની દરેક વાણીમાં આપણને મળશે. 11મી આપતવાણીમાં તો ખાસ મળશે, 10મી ઉત્તરાર્ધમાં મળશે. દાદા વાણીમાં બધામાં જાગૃતિ, જુદાપણાની જાગૃતિ, અને આ કરતા કોણ છે એની જાગૃતિની અદ્ભુત ચાવીઓ ખોલી કરી છે. અને એ જ દરેક અવસ્થામાં આત્મારૂપ રહી શકાય એ દશામાં પહોંચવું છે આપણે. અને જે મારી અવસ્થામાં હું જુદો છું, સામાનું દેખાય, એ પોતે શુદ્ધાત્મા, અને ચંદુ જુદો. ચંદુની અવસ્થા માત્ર વ્યવસ્થિતને તાબે છે, અને પોતે શુદ્ધાત્મા, એનો જ્ઞાતા દ્રષ્ટા છે. કરતા નથી, અને પોતે ચંદુય નથી, પોતે શુદ્ધાત્મા છે. એ જાગૃતિ સામા માટે પણ ગોઠવી નાખવાની છે. અને એ જરા ટાઈમ મળ્યો, કર્યું કોણે? હું કોણ છું? એ ચાવી ફિટ કરી જ જવાની છે. અને એ સહજ થઈ ગયું, આ કામ થઈ ગયું આપણું મોક્ષ માટેનું. નિરંતર અકર્તા, નિરંતર આત્મા એક અવતારી બનાવશે આપણને.